ત્રીજું 2.5% જે દાન છે એ તમારા અતિથિ માટેનું છે. તમારા આગળ કોઈ પણ અતિથિ આવ્યો હોય તો કોઈ દિવસ એને ખાલી હાથે જવા દેવો નહીં. યથા ઉચિતનું સન્માન કરો. કંઈક તમારા જોડે હૃદયની અંદર એવો ભાવ હોય એનો, અથવા તો ભગવાને પ્રેરણા કરી હોય, ભાવ કર્યો હોય કે આ વ્યક્તિ જોડે તું જજે, શું કહે છે, એનો ભાવ કેવો છે, ભગવાને જોવા માટે, પરીક્ષા કરવા માટે, તમારા માટે એને પ્રેરણા કરી હોય અને એમાં તમે કાચા ઠર્યા તો પછી ભગવાનના ચોપડે નોંધાઈ જાય. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે, પણ અતિથિને પાછા જવા દેવાય નહીં. એટલે ત્રીજો ભાગ એ છે. ને ચોથો જે ભાગ છે એ તમારે જેટલા પણ પૈસા બચે એ આવા તીર્થ સ્થાનો પર આપણી યાત્રા કરવાની. આવા તીર્થ સ્થાનો પર યાત્રા કરી જ્યાં ધર્મના કાર્યો થતા હોય એની અંદર સંમેલન બધું સાથે જોડાવું, હોમ હવન યજ્ઞાદિ વગેરે ધર્મના સ્થાન ઉપર કરવા અને પોતાનું 2.5% દાન જે છે ને એવી રીતે વાપરવું. સાધુ સંતો મહાત્માઓ એમને દાન આપવું. એટલે આવી રીતે 10% દાનના પણ 2.5%ના 4 ભાગ છે. આવી રીતે દાન તમે કરો તો તમારું સાચું દાન ઠરે.